હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો માય યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો પહેલાં તો બધાને હરે કૃષ્ણ. તો સવારમાં આપણે ઊભા તો થઈ ગયા ને હવે જવાનું છે આપણે વાડીએ નીંદ લેવા માટે. એ પહેલાં આપણે ઘરે આવ્યા છે મહેમાન કબૂતર, તો એને પહેલાં તો સણ નીરી દે. તો આ છે ઘઉં, તો આપણે એને નીરી દઈએ અત્યારે દાણા. હવે ટ્રેક્ટર લઈને વાડીએ, તો આરે આપણી ટ્રેક્ટરની ચાવી ને સામું પડ્યું છે આપણું ટ્રેક્ટર. તો હવે જઈએ આપણે લઈને. તો આપણે જોડવાનું છે આવડું આ હાથી, અને એની પાછળ ખડ ને એવું બધું લાવવાનું છે. તો આ હાથીને પહેલાં જોડી લઈએ, અને આપણે બગલેનો પારેવડો અહીંયા બાંધેલા છે એને તો બપોર પછી લઈ જવાના છે, અત્યારે નથી લઈ જવાના. એને અત્યારે શાંતિ આપવાની સવારમાં પોરમાં, અને આપણે પણ શાંતિ લેવાની. તો આપણે અત્યારે ટ્રેક્ટરને હાથી જોડી અને વાડીએ જઈ નીંદ લેવા માટે. તો આપણે વાડીએ પહોંચી ગયા છીએ, અને હવે આપણે આમેથી વાઢવાનું છે. તો આપણે લઈ આવ્યા છીએ દાંતરડું, જુઓ તમે, ધારદાર. ચાલો તો હવે જઈએ ગળું કાપવા. ગળું જ નહીં, ચાલો નીણ વાઢવા માટે. તો આપણે 2-3 ગાડી ખડ વાઢી લીધું છે. જો ભાઈનું શર્ટ પલ્લી ગયું છે હવે, અને હવે નાખવા જવાની છે ટ્રેક્ટર ઉપર આને ઉપાડીને. તો હવે નાખી આવીએ આપણે. હજી 1 ગાડી આવી છે ને 2 ગાડી પેલી બાજુ પડેલી છે, અને હજી 2-3 આમથી વાઢવા જવાની છે. તો આપણે વાઢી લઈએ હવે. આજે બધું 7-8 દિવસનું ભેગું વાઢી લઈએ, એટલે કાંઈ બીજી વાર આવવું નહીં. ચાલો તો હવે નાખી આવીએ. આપણે આવ્યા છીએ જંગલમાં ખડ વાટવા માટે. જો તમે ખડની લંબાઈ જુઓ, મારી માથોડી છે આખી ખડની લંબાઈ. અને આ વાઢી અને ઘેર લઈ જવાનું છે. જો તમને અહીં અંદર જાઓ એટલે તમે ખોવાઈ જ જાઓ, જડો જ નહીં. જો કેટલું લાંબુ ખડ છે આ. છે ને વાઢિયું ખડ છે, જેમ વાઢો ને એમ કોળતું જાય તમારે, વાટતું જવાનું, એટલે ખૂટે નહીં તમારે. કાંઈ નહીં, ચાલો તો વાઢવાનું છે. હજી 2-3 ભારા તો વાઢી લઈએ. આપણે આવી ગયા ભાઈ ટ્રેક્ટર લઈને ઘેરે હવે. અને જો ઘેરે આવતા આવતા ડેલા બેર બધું ઠલવી નાખ્યું છે. જોટો માર્યો એટલે બધું ઠલવાઈ ગયું છે. હાલે ઝડપ ત્યાં ગાડી ચડાવવા લાગ. આ બધું ચડાવી દે, કારણ કે જો ગાયનું ધણ આય જ ઊભું છે, આવે નહીં પેલા ચડાવી દે. હાલ તો ચાલો, તો આપણે જવાનું છે બહાર અત્યારે. અને આપણી મહિન્દ્રા સેન્ટ્રો અહીંયા પડેલી છે, તો એની પહેલાં આપણું ટ્રેક્ટર અહીંયા પડેલું છે, તો એને પહેલાં સાંયે મૂકી દઈએ, અને પછી આપણે મહિન્દ્રાને લઈ અને નીકળીએ આપણે બહાર. મૂકી દીધું છે, હવે પાર્કિંગ કરી દીધું છે, અને હવે આપણે જવાનું છે બહાર. તારે ક્યાં જવાનું છે? બેંકમાં. તો અત્યારે કેમ મોડો? હજી 4 વાગ્યા લગી બેંક ખુલ્લી રહી હો. મારે ભણવા જવાનું છે. એને જવાનું છે ભણવા, અને અત્યારે તો રજા હું કામ રાખી? તો વયું જવાય ને તારે. કાંઈ નહીં, ચાલો તો આપણે જવાનું છે બહાર, અને પાછું આવવાનું છે ઝડપથી, કારણ કે નમ્રતાને હજી જવાનું છે ભણવા. તારે ભણવાનું છે? ખાસી તો ભણવાનું છે. 2-3 ભેહું લઈ દેવાનું છે, એટલે કાંઈ નહીં, ચાલો જઈએ હવે. તો હું આવ્યો છું અત્યારે ખોટવડા SBI બેંકમાં. જો ગ્રાહક સેવા કેન્દ્ર છે ને, ત્યાં મારે થોડુંક બેંકમાં એન્ટ્રી પડાવવાની છે, અને એક ખાતું પણ ખોલાવવાનું છે. અને હજી 2-3 બીજા પણ કામ છે. એક આ મોબાઈલ રિપેર કરાવવાનો છે, અને બીજા 2-3 કામ છે. તો એ પતાવી અને પછી ઘર બાજુ નીકળીએ પાછા. તો અત્યારે જઈએ બેંકમાં, અને ત્યાં જરીક સરખા જવાબ આપે તો ઠીક છે, નકર પછી કંઈક આડાવડા આવે. હું આવ્યો છું અત્યારે ખોટવડા, અને મારે એક મોબાઈલ રિપેર કરાવવાનો હતો. તો આપણે આપેલું છે આ અરહાન મોબાઈલમાં. તો એ ભાઈ અત્યારે રિપેર કરે છે આપણો મોબાઈલ. જુઓ તમે, થોડોક ટાઈમ કીધું ભાઈ ઊભું રહેવાનું. હમણાં થોડાક ટાઈમમાં થઈ જાય આપણો મોબાઈલ. તો પછી આપણે હવે મોબાઈલ રિપેર થઈ જાય એટલે અહીંથી હવે નીકળીએ ઘર બાજુ. તો આપણે હવે કોલા પીવા ઉભા રહી ગયા છે, અને આપણું મોબાઈલનું કામ કાંઈ થયું નહીં, કારણ કે મોબાઈલ એણે ત્યાં ઊભા રિપેર તો કર્યો, પણ પાછા અમે ત્યાંથી નીકળ્યા ને દુકાનેથી, તો પાછું બંધ થઈ ગયો. તો હવે અમે લોકો નીકળી ગયા ગાડી લઈને, અને હવે પાછા સાંજે 5-6 વાગ્યા ઢોકળા આવશું ને પાછા મોબાઈલ લઈ જઈશું. તો હવે નીકળીએ ઘર બાજુ. તો આવી ગઈ છે આપણી પાસે હીરોની સ્પ્લેન્ડર. આપણા હિરેનભાઈ કેમ છે? મજા મજા. હિરેનભાઈ ગયા હતા એના ગામડે,
એના ઘેરે ઘેરે. કેમ ગયા હતા તમે? હા રક્ષાબંધનમાં બેન આવી હતી ત્યાં. રક્ષાબંધન હાટો નતો ગયો પણ બીજું કઈક કારણ હતું પણ એ હવે પર્સનલ કારણ છે એટલે નથી કહેતો હું. તો હવે આપણે એની પહેલી સ્પ્લેન્ડર લઈ લીધી છે અને મહેન્દ્ર સેન્ટ્રોની ચાવી એને આપી દીધી છે. તો આપણે હવે લઈને હવે ઘર બાજુ નીકળીએ. હજી આપણે વાડીએ જવાનું છે. ઘેર જાઓ ઘેર. આપણે હવે જાય હા ઘેર નીકળો. એની અહીંયા ઓફિસ છે એ સરકારી નોકરી કરે છે. જો મુહૂર્ત ધ્યાનમાં આવે તો કહેજો. ગાતો બકા ગાતો. તો અત્યારે આવે છે રીમઝીમ બારિશ અને જવાનું છે આપણે વરસાદમાં નાઈ અને વાડી આટો મારવા જવાનું છે. કેવું છે કેવું નહીં આપણે હિરેનભાઈ આવ્યા છે તો એની ગાડી લઈને જવાનું છે કારણ કે આ મહિન્દ્રા સેન્ટ્રો તો આપણી થોડી ઠીક છે. નાળામાં બહુ ફસાઈ જાય વચન વધારે એટલે. તો હવે જઈએ આપણે વરસાદમાં નાહવા માટે. કેમ હિરેન આવું ને? હું પણ પલ્લી ગયેલો જ છું તો હજી તો આપણે ખાવાની બાકી છે 3 વાગ્યા તોય પણ તોય આપણે જઈએ વરસાદનો આનંદ લઈએ આપણે. ઝડપથી બોલી જા તારો દિવસ છે હાલ ઝડપથી ખાઈ લે હાલ ખાવું હોય ખાઈ લે. આજ આ દુકાન વાળાનો દિવસ છે મફતમાં ખવડાવે જ્યાં તારે ખાવું હોય ખાઈ લે હાલ. આ તો આ ખાઈને ન થયો તો આને ખાવાનું બાકી છે. ડાયરેક્ટ આવ્યો દુકાને નોકરી હતો નોકરી ડાયરેક્ટ દુકાને જ ખાવા આવ્યો એ ક્યારે ખાધું નહીં એને. હાલો નાસ્તો કરી લઈએ ને. વરસાદ છે અત્યારે બહુ જો તમે લાગટ એક ધારો વરસાદ છે. હમણાં વરસાદ નતો 2-5 દિવસ થા પણ હમણાં વરસાદ ચાલુ થઈ ગયો પાછો. હાલો હવે નાવાનું છે વરસાદમાં. આપણે તો મોબાઈલ મૂકી દઈએ કારણ કે આપણો મોબાઈલ વોટરપ્રૂફ નથી. હજી વોટરપ્રૂફ આવશે તેથી આપણે વરસાદમાં પણ બ્લોગ બનાવશું. નેવડો આવ્યો ભાઈ ફાઇનલી. તો અમે આવ્યા છીએ અત્યારે વાડીએ અને આપણે જોવો ફૂલ ધોધમાર વરસાદ છે અને આપણે જે મેં તમને બતાડ્યું હતું કે અમારી વાડીનું જે ઓલું નેવડું છે ને ધોવાણ થયું હતું જો અત્યારે ફાઇનલી એ વરસાદના લીધે આવેલું છે. એટલું પાણી છે. પાણી હાલું આવતું ને ત્યારે અમે લોકો આયા જ ઉભા હતા અને અત્યારે જે આયા જ ઉભા છીએ. જો એટલું પાણી આવ્યું છે હજી આમાં વધે પછી આપણે આ વેતું થઈ જાય. એ માલ ને પાવા હોય તો તણાઈ જાતા ને. આપણો મોબાઈલ વોટરપ્રૂફ નથી તો અત્યારે પાણીમાં પલ્લે છે. હજી જોઈ ઘેર જઈને જે થાય એ મોબાઈલ નો આપણો નવો લેવાનો નથી ભાઈ. તો આપણે આવ્યા છીએ અત્યારે ભોળાનાથના મંદિરે સેવા કરવા માટે અને આવડા લોકો ગીત વગાડે છે. અત્યારે જો ભોળાનાથના દર્શન કરાવું તો હર હર મહાદેવ. આપણે અહીંયા હતા સેવા કરવા માટે તો આવડી સિરીજ લગાવેલી છે અત્યારે અમે લોકોએ. આ સિરીજની સેવા કરવા માટે અમે લોકો આવેલા હતા અને અત્યારે લાગી ગઈ છે. તો હવે અમે લોકો કંઈક ગીત ચડાવીએ ભોળાનાથના આપણે એમ્પ્લીફાયરમાંથી. તો અહીંયા પીડ્યું છે આપણું એમ્પ્લીફાયર. ગીત વગાડ બાપલા ગીત વગાડ. જાંબો હર હર મહાદેવ. ચાલો પછી આપણે જઈએ હવે નીકળીએ. આપણે જવાનું છે બહાર. હું આવ્યો છું અત્યારે ખૂટવડા મારો મોબાઈલ લેવા જે મેં રિપેર આપ્યો હતો ને સવારે તો એ થયો નહીં. ભાઈએ પણ ના પડતી કે મારાથી થશે નહીં. આપણે હવે આને સુરત આપવાનું છે રિપેર થોડા. તો અત્યારે આવીએ છીએ અમે લોકો નાસ્તો કરવા માટે. તો આપણે હવે નાસ્તો કરી લીધો. જો અહીં પાવ પડ્યા છે ખાવ એટલે ખાઈ લેવાના. તો કાંઈ નહીં ચાલો તો હવે આપણા બ્લોગને અહીંયા પૂર્ણ કરીએ અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દેજો.